નમસ્કાર, હું પ્રવીણ. છેલ્લા 2 કે 3 દિવસથી દેશની સૌથી મોટી પંચાયત વિપક્ષના વિરોધના કારણે ગુંજી રહી છે. ગૃહો સ્થગિત થઈ રહ્યા છે અને પીએમ મોદી આજે 5 વાગ્યે લોકસભામાં સંબોધન કરવા આવવાના હતા. એ સંબોધન પણ ન થયું. મૂળ મુદ્દો નરવણેનું અપ્રકાશિત પુસ્તક અને ચીનની ઘૂસણખોરીનો. રાહુલ ગાંધીએ જે પ્રહારો કર્યા તેમાં અમિત શાહ અને સાથે જ રાજનાથ સિંહ પણ બચાવમાં આવ્યા. બીજી વાત કે જે ટ્રમ્પ સતત ભારતને લઈને નિવેદનોમાં ચર્ચામાં રહેતા હતા, ઓપરેશન સિંદૂરથી લઈને અત્યાર સુધી, ઉપરથી ટેરિફ વોરના કારણે જે કંઈ પરિસ્થિતિઓ ઊભી થઈ, ઘણા સવાલો હતા કે બધું થાળે પડશે કે નહીં. હવે થાળે પડ્યું છે કે નહીં એ એક સવાલ છે. મુદ્દાઓ ઘણા બધા છે, પણ દેશમાં સરકાર કે સરકારના મંત્રી કે પ્રધાનમંત્રીની પોસ્ટ આવે તે પહેલા ડોનાલ્ડ ટ્રમ્પની પોસ્ટ આવે છે કે અમે ભારત પર ટેરિફ 18% કરીએ છીએ અને એવું પણ લખાય છે કે હવે ભારત રશિયા પાસેથી ઓઇલની ખરીદી નહીં કરે, વેનેઝુએલા અને અમેરિકા પાસેથી કરશે. ટ્રેડ ડીલ ઘણા ગંભીર સવાલોમાં હતી, કેમ કે ટ્રેડ ડીલમાં જ્યારે આ દેશમાં 11% ઇમ્પોર્ટ ડ્યુટી કપાસ પરથી હટાવાય ત્યારે પણ ઘણી બધી વસ્તુઓ થઈ. તો હવે આ ટ્રેડ ડીલમાં ખરેખર એગ્રીકલ્ચર અને ડેરી સેક્ટર, પિયુષ ગોયલે ગઈકાલે પ્રેસ કોન્ફરન્સ કરી, તેમાં એક લાઈન બહુ મહત્વની હતી. એ સિવાય કદાચ ટ્રેડ ડીલ મુદ્દે અમેરિકન સરકાર, અમેરિકન એગ્રીકલ્ચર મિનિસ્ટર કે પછી સેક્રેટરીએ જે સ્ટેટમેન્ટ આપ્યા છે તો ઓફિશિયલ કહેવાય. એ જે કહી રહ્યા છે કે ભારતમાં નિકાસ થશે અમેરિકા તરફથી, તો પછી અમેરિકાનો માલ જો ભારતમાં ઠલવાશે અને એમાં પણ એગ્રીકલ્ચર પ્રોડક્ટ હશે, તેને લઈને વિપક્ષે સંસદમાં આજે ખાસ તો મલ્લિકાર્જુન ખડગે જે કહ્યું છે કે સાંસદોને ટ્રેડ ડીલની માહિતી ટ્રમ્પથી મળી, જે સંસદનું અપમાન છે. તમે આપણા ખેડૂતોને કચડી રહ્યા છો, તમે ભારતના ખેડૂતોની આવક ડબલ કરવાના હતા એટલે અમેરિકાથી ટેરિફ વગર આયાતને મંજૂરી આપી, અને ભારતીય ખેડૂતો અમેરિકાના ઉત્પાદનો સામે મુકાબલો કેમ કરશે? કૃષિમાં આયાત વધશે તો ભારતમાં જે એમએસપીની પ્રક્રિયા છે તેના પર દબાણ વધશે, ફરી ખેડૂતો રસ્તા પર આવશે, ત્યારે તમે શું કરશો? આ મજબૂતી નહીં પણ સ્ટ્રેટેજિક સરેન્ડર છે અને દેશ કિંમત ચૂકવી રહ્યો હશે. તો રાજ્યસભામાં મલ્લિકાર્જુન ખડગેનું આ નિવેદન છે. આજે પીએમ મોદીનું સંબોધન ન થયું, ઘણું બધું ક્લિયર થઈ શક્યું હોત. ગઈકાલે રાહુલ ગાંધીએ જે કહ્યું કે અદાણી કેસ અને એપ્સ્ટીન ફાઇલના લીધે પીએમ મોદીએ ટ્રેડ ડીલ પર સહી કરી, ગંભીર આરોપ હતો, એના કારણે ગૃહ સ્થગિત કરવું પડ્યું. અને બહાર આવીને એમ કહેવામાં આવ્યું કે એક તરફ રાહુલ ગાંધીએ પણ કહ્યું કે અમને ન બોલવા દેવાયા, વિપક્ષના નેતા તરીકે ઇતિહાસમાં પહેલી વખત રાષ્ટ્રપતિના અભિભાષણ પર અમને ન બોલવા દેવાયા. બીજી તરફ પિયુષ ગોયલે એમ કહ્યું કે અમને વિપક્ષે ન બોલવા દીધા એટલા માટે પ્રેસ કોન્ફરન્સ કરવી પડી. પણ એમાં જે ડિફેન્ડ કરી રહી છે સરકાર અથવા મંત્રી, તેમાં આ દેશના સામાન્ય નાગરિકને સમજ પડે અથવા તો મહત્વની વાત કેટલી હતી. જે રાહુલ ગાંધીએ વાત કરી કે વડાપ્રધાન મોદી હાલ ભારે દબાણ હેઠળ છે અને દેશ હિતો સાથે બાંધછોડ કરી રહ્યા છે. આ સવાલ વિપક્ષના ગંભીર છે. નરવણેના પુસ્તકનો વિવાદ જે લાંબા સમયથી ચર્ચામાં હતો, ફલક પર આવી ગયો, કેમ કે ચીન મુદ્દે જે કંઈ પણ વાટાઘાટો ચાલી રહી છે તેને પણ આ પ્રકાશિત કરે છે. રાહુલ ગાંધી કહે છે કે પીએમ મોદીની ઇમેજનો ફુગ્ગો ફૂટવાની તૈયારીમાં છે, તેમની છબી ખડાઈ જવાનો તેમને ડર છે. વડાપ્રધાન અત્યારે સમાધાનકારી સ્થિતિમાં છે, પ્રજાએ વિચારવાની જરૂર છે. ટ્રેડ ડીલમાં દેશવાસીઓ ખેડૂતની મહેનત વેચી નાખી, તેથી મને સંસદમાં બોલવા ન દેવાયો. અદાણી પર કેસ, એપ્સ્ટીન ફાઇલ, આ બે પ્રેશર પોઈન્ટ છે, એવું વિપક્ષના નેતાનું કહેવું છે. એટલા માટે જ પિયુષ ગોયલે કહ્યું હતું કે આ ટ્રેડ ડીલમાં ભારત સરકારે એગ્રીકલ્ચર અને ડેરી સેક્ટર સાથે કોઈ હિતોમાં સમાધાન નથી કર્યું. તો સવાલ એ પણ છે, શું અમેરિકાના કૃષિ મંત્રી બફાટ કરી રહ્યા છે? શું અમેરિકાના કૃષિ મંત્રી દુનિયાને ઉઠા બનાવી રહ્યા છે? શું અમેરિકાના કૃષિ મંત્રી ડોનાલ્ડ ટ્રમ્પની જેમ ખોટું બોલી રહ્યા છે? ઓફિશિયલ સ્ટેટમેન્ટ છે. સવાલ એ ઉઠી રહ્યો છે, ભરેલા નારિયેલ જેવો છે, કે ડીલમાં ભારત માટે શું છે? આ ડીલ છે કે રીલ છે? પૂર્વ એમ્બેસેડર ડોક્ટર કેતન શુક્લા આપણી સાથે જોડાશે. ડોક્ટર હરિ દેસાઈ પણ જોડાવાના હતા, કોઈ કારણોસર જોડાઈ શક્યા નથી. કેતનભાઈ, આપનું સ્વાગત છે. મ્યુઝિક ડાઉન કરશો ચાલશે. કેતનભાઈ, છેલ્લા 3 દિવસથી જે ચાલી રહ્યું છે એમાં જે મલ્લિકાર્જુન ખડગે જે કહ્યું
તો સમજાઈ નથી રહ્યું. પીએમ મોદી 5 વાગ્યે સંબોધન કરવાના હતા, 18% ટેરિફની વાત કરવામાં આવી, પણ હજુ પણ લાગી રહ્યું છે કે ભરેલા નારિયેલ જેવી સ્થિતિ છે. કેમ કે દેશના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રીએ જે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું એના કરતાં તો વધુ અમેરિકાના સેક્રેટરી અને જે એગ્રીકલ્ચર મિનિસ્ટર છે એ કહી ચૂક્યા છે. તો આ ડીલ છે કે રીલ છે આપણા માટે? હવે પેલો હમણાં થોડી વાર પહેલા પ્રોગ્રામમાં બતાવતા હતા ને કે વોટ્સએપ યુનિવર્સિટી, 2 વોટ્સએપ યુનિવર્સિટી પર ચાલે છે. યુરોપિયન યુનિયન મધર ઓફ ઓલ ડીલ હતા અને ટ્રમ્પને ગ્રાન્ડ ફાધર ઓફ ઓલ ડીલ કહે છે. એનું કારણ છે ટ્રમ્પ હમણાં દાવોસ ગયા હતા, તેમણે કહ્યું આઈ એમ ડેડી. હવે ડેડી અને તો જે કહેવાય કે વોટ્સએપ યુનિવર્સિટી માટે ગ્રાન્ડ ફાધર કહેવાય. આ તમે જે કહ્યું ને એકદમ સાચું છે, કારણ કે આમાં કોઈ જ ક્લેરિટી નથી. હવે ટ્રમ્પ કાયમ જાહેરાત કરતા હોય છે, રાતના એ પ્રમાણે એમણે જાહેરાત કરી દીધી, પણ જે ટ્રેડ ડીલ છે એનો 6 રાઉન્ડ પતી ગયા હતા. 6th રાઉન્ડ છેલ્લે પત્યું, સૌથી છેલ્લું. 1 વર્ષથી ટ્રેડ ડીલ ચાલતી હોય. જનરલી શું છે, ટ્રેડ ડીલમાં ડિસ્કશન થતા હોય, એક્સપર્ટ હોય, દરેક ફિલ્ડના એક્સપર્ટ હોય, એના શું પરિણામો આવશે. હવે એ 6 રાઉન્ડ થયા પછી પણ આવું જે કહી શકાય કે જે ડીલ એનાઉન્સ થયું છે એ બહુ કન્ફ્યુઝિંગ છે. હવે 2 વસ્તુ છે, તો આપણે કહ્યું અમે એક જ નહીં કે ફેબ્રુઆરી 2 ટ્રમ્પે જાહેર કર્યું. તેમણે જાહેરાત તો બહુ ક્લિયર કરી દીધી હતી, પણ એમના જે આખું જે લખ્યું એમાં છેલ્લું વાક્ય ઇમ્પોર્ટન્ટ હતું કે ઇન્ડિયા વિલ સ્ટોપ બાઇંગ ઓઇલ પરચેસ ફ્રોમ ધ યુએસ. એક જ વાક્યમાં લખ્યું. બીજું એ લખ્યું કે ઇન્ડિયા વિલ બાય $500 બિલિયન, એટલે કે જે આપણું બજેટ છે ટોટલ એ ઇવન $587 બિલિયન છે વર્ષે. તો 5 વર્ષમાં, એટલે 5 વર્ષ, હવે 5 વર્ષ કહે છે, તો 5 વર્ષમાં ઇન્ડિયા વિલ બાય $500 બિલિયન ગુડ્સ ફ્રોમ અમેરિકા. ત્રીજી વસ્તુ એ લખી કે there will be 0% tariff for US and 18% tariff for India. એટલે એક વાક્યમાં જે 3 વસ્તુ છે, 3 વસ્તુ બહુ ગંભીર કહી શકાય. હવે આજે જે આપણે કહ્યું કે 36 કલાક પછી જે સ્ટેટમેન્ટ આવ્યું મિનિસ્ટર પિયુષ ગોયલનું, હવે એમણે કહ્યું છે કે ડીલ વિલ બેનિફિટ ઓલ ઇન્ડિયન્સ, લેબર ઇન્સેન્ટિવ, એક્સપોર્ટ સેક્ટર્સ. હવે એ તો જાણે કે એક જનરલ સ્ટેટમેન્ટ છે, એની ડિટેલ પછી જાહેર કરીશું અને ફાઇનલ સ્ટેજ ઓફ ડિટેલિંગ થઈને. તો હવે આને આપણે ડીલ કહીએ કે જનરલી જેટલા પહેલાં ટ્રમ્પે ડિક્લેર કર્યા છે, તો જનરલી હવે એવું કહેવાય છે કે ઇટ ઇઝ નોટ ડીલ બટ ડિક્લેરેશન, કે ટ્રમ્પ જાહેરાત કરી દે અને પછી લોકો ઉહાપો કરે. પણ અહીંયા આપણે એક વસ્તુ એમાં ગંભીર એ થઈ છે કે એ ડીલને માટે આપણે એને આવકાર્યો છે. પહેલા 2 ડીલ અગત્યના છે જે ટ્રમ્પે કર્યા, જાણવા જેવા છે. એક જાપાનમાં એમણે કહ્યું કે જાપાન $550 બિલિયન ઇન્વેસ્ટમેન્ટ કરશે. તો જાપાનના પ્રાઇમ મિનિસ્ટર લખ્યું કે અમે આવકારીએ છીએ, પણ કોઈ આવી ગેરંટી નથી આપી. યુરોપિયન યુનિયનમાં એનાથી મોટું એમણે કહ્યું હતું કે $750 બિલિયન યુએસ એનર્જી ખરીદશે, એટલે ઓઇલ ને બધું ખરીદશે, અને $600 બિલિયન ઇન્વેસ્ટમેન્ટ કરશે. એ તો હવે આખું ટ્રેડ ડીલ અસ્તવ્યસ્ત થઈ ગયો છે. એટલે ટ્રમ્પ ડિક્લેર કરી નાખતા હોય છે આવી રીતે. પણ આમાં ગંભીર એ છે કે ટ્રમ્પના ડિક્લેર કર્યા પછી આપણે એને આવકાર્યો છે. બીજી અગત્યની વસ્તુ એ છે કે ટ્રમ્પે જે સ્ટેટમેન્ટ આપ્યું એના પછી એમની એગ્રીકલ્ચર સેક્રેટરી, એટલે આપણે ત્યાં એગ્રીકલ્ચર મિનિસ્ટર કહેવાય, બુક રોલિન્સ છે, એમણે લખ્યું કે ઇન્ડિયા જોડે આપણી એગ્રીકલ્ચર ટ્રેડ ડેફિસિટ $1.3 બિલિયન છે, એ હવે ઘટશે. અને અમેરિકાના ફાર્મ પ્રોડક્ટ્સ માટે ઇન્ડિયાના ગ્રોઈંગ પોપ્યુલેશન, એટલે કે જે 147 કરોડ છે અત્યારે, 143 એટલે લેટેસ્ટ ફિગર, તેમાં એગ્રીકલ્ચર પ્રોડક્ટને ઇન્ડિયામાં એક્સપોર્ટ કરવા માટેનો એક નવો રસ્તો મળશે. એટલે કે અમેરિકાના ફાર્મરમાં ખુશીની લહેર ફેલાઈ જાય. બીજું એક સ્ટેટમેન્ટ છે, એટલે એક જ જણે નથી આપ્યું, એમના એક ટ્રેડ રિપ્રેઝેન્ટેટિવ છે, એમ્બેસેડર ગ્રીયર, એમણે કહ્યું છે કે આ બહુ એક્સાઇટિંગ ઓપોર્ચ્યુનિટી છે કે ટેરિફ ઘટી જશે, 0% થઈ જશે, અને એગ્રીકલ્ચર, મેન્યુફેક્ચર ગુડ્સ, કેમિકલ અને મેડિકલ ડિવાઇસીસ. હવે એગ્રીકલ્ચરમાં પહેલાં આપણે કપાસની વાત થઈ હતી, પણ એમાં જે આઇટમ કહી છે તેમાં જે ટ્રી નટ્સ, ફ્રૂટ, વેજીટેબલ, વાઇન અને સ્પિરિટ, એટલે હવે એક થોડું નાનું કહી શકાય કે એવું વિન્ડો રાખી છે કે સમ પ્રોટેક્શન મે બી ગિવન. આપને યાદ હશે કે એક સ્ટેટમેન્ટ હતું 6 મહિના પહેલા કે આઈ વિલ પે અ પર્સનલ પ્રાઇસ ફોર ડિફેન્ડિંગ ઇન્ટરેસ્ટ ઓફ ફાર્મર્સ. કારણ કે આ એક બહુ અગત્યની વસ્તુ છે કે ઇન્ડિયાના ફાર્મર છે બહુ નાના ફાર્મર છે, અને અમેરિકામાં જે
ઇન્ડસ્ટ્રી છે એ ઘણી મોટી છે અને પર્ટિક્યુલરલી ઇન્ડિયાના ફાર્મર માટે બોટમ લાઈન બચાવવી બહુ અગત્યની છે. એક મિનિટ ડોક્ટર કેતન શુક્લા, અત્યારની જે પરિસ્થિતિ છે, મલ્લિકાર્જુન ખડગે થોડોક સંકેત આપ્યો, પણ એક એમાં મહત્વની વાત એ જોડી દઉં કે કેમ આટલા સવાલ ઊભા થઈ રહ્યા છે. ભૂતકાળની સરકારોમાં જ્યારે સ્વામિનાથન પંચે જે કંઈ પણ ભલામણો કરી, તમે જે નાના સીમાંત ખેડૂતોની વાત કરી રહ્યા છો, કેમ કે સૌથી મોટી રોજગારી પૂરું પાડે છે ને ઇન્ડિયા, ઓલમોસ્ટ નહીં, કૃષિ પ્રધાન દેશ છે અત્યારની પરિસ્થિતિમાં. ત્યારે બધી જ ભલામણોમાં સૌથી વધારે હતી C2+50 પ્રમાણે MSP, અને એ MSP માટે 2 વર્ષ 1 વર્ષ માટે આંદોલન થયું. એક શરત ઉપર અથવા તો આશ્વાસન ઉપર આંદોલન પૂર્ણ થયું. હવે એક C2+50 MSP મતલબ કે અત્યારે જ કેલ્ક્યુલેટ નથી થઈ રહી, સરકાર લમસમ આપી રહી છે, ભલે ગમે તેમ કહે સરકાર. બીજી વાત કે એ MSPને લીગલાઇઝ કરવામાં આવે, મતલબ કે કાયદો બનાવવામાં આવે. એ મુદ્દે આંદોલન પૂર્ણ થયું, આટલો લાંબો સમય વીતી ગયો, કમિટીઓ રચાઈ, દેવેન્દ્ર શર્માથી માંડીને ઘણા બધા નામો હતા. હવે એ કમિટીનું શું થયું ખબર નથી, પણ એના વચ્ચે જે મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું છે ને કે આપણી MSPની જે પ્રક્રિયા છે, કેમ કે તો મિનિમમ સપોર્ટ પ્રાઇસ છે, જે ટકાવી રાખવા માટે કે તમે ખેતી ન છોડો, તમને અમે 25% થોડો ટેકો કરવા માટે બજાર ગમે એવી ખરાબ હશે અમે ટકાવી રાખશું. તો હવે એ તો હજુ અદ્ધરતાલ છે, ઓલરેડી ભાવના પ્રશ્નો છે, અને ઉપરથી જે કંઈ પણ જેટલા % આવશે જે પણ એગ્રી પ્રોડક્ટ, તો એનાથી કેટલી મોટી અસર પડશે, કેમ કે ઓલરેડી એક ચેલેન્જ તો સરકાર સામે, વર્તમાન સરકાર સામે છે જ નહીં. આ તો આને એમ કહી શકાય કે પડતા ઉપર પાટું. હા, આપણે જે કહ્યું ને કે ઇન્ડિયાનો 50% જે છે એ એગ્રીકલ્ચર સેક્ટર છે, હા, અને કોવિડથી માંડીને દરેકમાં GDPમાં એગ્રીકલ્ચર સેક્ટરનું મહત્વનું રોલ રહ્યો છે. આ જનરેશનને ખબર નહીં, પણ એક 2 વસ્તુ બહુ અગત્યની થઈ છે ઇન્ડિયામાં. એક 1965માં PL480 આપણે જે મંગાવતા હતા તે લાલ બહાદુર શાસ્ત્રીએ અમેરિકાએ ધમકી આપી બંધ કર્યું, અને એ પછી ઇન્ડિયામાં 2 મહત્વની વસ્તુ થઈ, ગ્રીન રિવોલ્યુશન એન્ડ વ્હાઇટ રિવોલ્યુશન. યુરોપિયન યુનિયનમાંથી જે પાવડર હતા એમાંથી અમૂલ ડેરી, અને તો ઇન્ડિયા ખેતીવાડીમાં જે આત્મનિર્ભર થયું, અને પર્ટિક્યુલરલી મિલ્ક અને ડેરી પ્રોડક્ટમાં એ ઇન્ડિયાની સૌથી મોટી એચિવમેન્ટ ગણાય છે. તો હવે આમાં એક 2 વસ્તુ છે કે MSP, તો અમેરિકામાં અને યુરોપિયન યુનિયનમાં જે એ લોકોને સબસિડી મળતી હોય છે એ ઘણી મોટી હોય છે, કે જે લાખો કરોડમાં જાય. તો અત્યારે અમેરિકામાં એક પરિસ્થિતિ એવી છે કે $34 બિલિયન એ લોકોનો સોયાબીન અને કોર્ન અટકી ગયો છે. અચ્છા. તો એ પરિસ્થિતિમાં ચાઇના ખરીદતું નથી, આર્જેન્ટિના, કેનેડા અને બ્રાઝિલ એ સપ્લાય કરે છે. તો એ જે માલ ફસાયો છે તેમાં બીજી એક વસ્તુ શું છે કે આપણે ત્યાં જીનેટિક મોડિફાઈડ જીન્સને ક્યારેય પણ 75 વર્ષમાં એને એક્સેપ્ટ નથી કર્યાનું એક કારણ છે કે અમેરિકાના જે ફાર્મર છે એરિઝોનામાં ને એ બધા, એ લોકોમાં પહેલાં નાની નાની કંપની હતી સીડ ને એના માટે, હવે 4 જ કંપની છે, લોકોની મોનોપોલી થઈ ગઈ છે. એટલે કે ફાર્મરને સીડ, ફર્ટિલાઇઝર, દરેક વસ્તુ એ 4 કંપનીના કંટ્રોલમાં જ રહે. અને બીજી એક અગત્યની વસ્તુ છે કે જીનેટિક પૂલ હોય છે, કે જે સ્વામિનાથન એટલે જે આપણે ગ્રીન રિવોલ્યુશન થયું, તો ઇન્ડિયામાં 3000 વર્ષથી જે આપણે રાઈસ છે, બાર્લે છે, એ જે ઉગતા હોય છે એને એક રેઝિસ્ટન્સ હોય છે. એટલે જીનેટિક પુલ બહુ અગત્યનો છે. તો મોડિફાઈડ આવે તો એ જે સીડ છે, જીનેટિક પુલ છે, એટલે આમાં એક ખાલી નાની વસ્તુ નથી. આટલા વર્ષોથી એનો વિરોધ કરવાનું કારણ હતું કે જે GM છે એ આપણે એક્સેપ્ટ કરીએ અને પછી એમાં એ જો અહીંયા ઇન્ડિયામાં સક્સેસફુલ ના થાય, દાખલા તરીકે આપણી જર્સી કાઉ છે તો ઇન્ડિયામાં એટલી બધી સક્સેસફુલ નથી થતી, તો એ છે ફાર્મરનો MSP. તો અમેરિકાની સબસિડી એટલી બધી હોય છે કે માલ પછી ના વેચાય તો સરકાર ત્યાં એ ખેડૂતોને $1 કે $2 આપીને એક્સપોર્ટ કરવા દે. ટેરિફ 0% થઈ ગઈ છે, એટલે આપણી પાસે કોઈ બીજો કોઈ એમાં ઉપાય નહીં રહે કે જેથી ટેરિફ નાખીને તમે એને રોકી શકો. તો આમાં લોંગ ટર્મમાં જે ડિટેલ આવી છે, તો એમના એગ્રીકલ્ચર સેક્રેટરી બોલે છે, એમના ટ્રેડ રિપ્રેઝેન્ટેટિવ બોલે છે, પ્રેસિડેન્ટની પ્રેસ સેક્રેટરી આજે સ્ટેટમેન્ટ આપ્યું લેવિટે કે ધીસ અ વિન ફોર અમેરિકા. હવે ટ્રમ્પનું આપણે જોવા જઈએ તો અત્યારે પરિસ્થિતિ બહુ ખરાબ છે, એટલે એમને માટે ગમે તે રીતે કોઈ એક ડોમેસ્ટિકમાં એમણે હજુ સુધી કોઈ એવું કામ નથી કર્યું કે જેથી એમ કહી શકાય કે લોકો, એમનો રેટિંગ અત્યારે 37% છે અમેરિકામાં. અને ગઈકાલે એક બહુ મોટું ઇલેક્શન હારી ગયા ટેક્સાસમાં, એક ક્રિશ્ચન માનેફે જીત્યા, તો 17% ટ્રમ્પની લીડ હતી ને બીજા 16% આમને મળી, 33% વોટ વધારે મળ્યા છે. એટલે એક મેજોરિટી કોંગ્રેસમાં એમની જતી રહી છે. તો આ પરિસ્થિતિમાં 5-6 મહિના આપણે રાહ જોઈ હોત, કારણ કે 6 રાઉન્ડ તો પતી ગયા છે,
હવે બીજી એક બધા જે વોટ્સએપ યુનિવર્સિટીમાં ચાલે છે કે આપણને બહુ ફાયદો થઈ ગયો, વિયેટનામ, પાકિસ્તાન, બાંગ્લાદેશ, ચાઇના. તો પાકિસ્તાન, બાંગ્લાદેશ અને વિયેટનામની 19-20% ડ્યુટી છે. આપણને 2019માં આ મિત્ર ટ્રમ્પે જનરલાઇઝ સિસ્ટમ ઓફ પ્રેફરન્સમાંથી કાઢી નાખ્યા હતા કે જે 5% મળે છે. એટલે એ 5% કાઢી નાખો તો પાકિસ્તાન 14%, બાંગ્લાદેશ 15%, વિયેટનામ 15%. એટલે આપણી ડ્યુટી એ બધા કરતા 3% વધારે છે. એટલે એક મિનિટ સાહેબ, અત્યારે જે પોસ્ટર્સ જે ચાલી રહ્યા છે અને ઘણા બધા નેતાઓને નીચે સવાલ પણ પૂછાઈ રહ્યા છે કે કેન્દ્રીય મંત્રી પાસે પ્રેસ કોન્ફરન્સમાં બોલવા માટે મતલબ કે ભરેલા નારિયેળમાંથી 2 લાઇનથી વધુ નથી, તો અત્યારની પરિસ્થિતિમાં તમે કયા બેઝ ઉપર વાત કરી રહ્યા છો? કેમ કે ઉત્સુકતા થાય ને. અને બીજી વાત એ કે આ જે ડીલ થઈ એ ડીલમાં વધારે ઉત્સવ મનાવવા જેવું આપણે છે કે અમેરિકાને? અમેરિકાને છે. બે વસ્તુ છે. 14 સુધી આપણી ડ્યુટી મોટાભાગની આઈટમ પર 3 થી 4% હતી. એ પછી 25% ડ્યુટી આવી અને એ પછી બીજી 25% આવી. હવે પહેલી 25% જે કાઢી નાખી છે એ તો રશિયા નથી. આપણે ઓઇલ ઇમ્પોર્ટ કરતા હતા. હવે ટ્રમ્પ કહે છે કે રશિયાથી ઓઇલ ઇમ્પોર્ટ કરવાનું બંધ કરી દઈશું. એ જ વસ્તુ એમના ટ્રેડ સેક્રેટરીએ કહી છે. હવે આમાં એક બીજી દ્વિધા છે કે દિમિત્રી પેસ્કોવ, જે રશિયાના સ્પોક પર્સન છે, એમણે કહ્યું વી હેવ નોટ હર્ડ એનીથિંગ સ્ટેટમેન્ટ ફ્રોમ દિલ્હી. અને પ્રેસ કોન્ફરન્સમાં કોઈ સ્ટેટમેન્ટ નથી થયું. હવે રશિયાથી જે ઓઇલ આવે છે આપણને $30 થી $40 મળે છે. અત્યારે માર્કેટમાં ભાવ છે $67 થી $70. ચાઇનાને $25 $20 મળે છે. તો જે 35 થી 40% આપણે ઇમ્પોર્ટ કરીએ છીએ બંધ કરીએ તો આપણે એક તો અમેરિકાથી ખરીદવું પડે અથવા એમને કહ્યું છે વેનેઝુએલા. એટલે આમાં એવું છે કે આપણે ઈરાન જોડે ઓઇલ બંધ કર્યું, જાબાર પોર્ટ જવા દીધું. એટલે એવું છે કે અમેરિકા ડિસાઇડ કરે કે આપણે ક્યાંથી ઓઇલ ખરીદીશું, કોની જોડે ડીલ કરીશું, કોની જોડે આપણે સંબંધો સારા રાખીશું. લોંગ ટર્મમાં જોવા જઈએ તો એક જીઓ પોલિટિકલી બહુ સારો સંદેશ ના કહી શકાય. અને ટ્રમ્પે જાહેર કર્યું તો ટ્રેડ ડીલ જનરલી સાઇન થતા હોય છે અથવા બંને પાર્ટી બેસીને પણ આમાં ડિટેલ્સ નથી. અને અમેરિકાની 0% ટેરિફ, એ 0% ટેરિફ થશે તો આપે જોયું હશે કે ચાઇના જોડે આપણો ટ્રેડ અત્યારે $100 બિલિયન ટ્રેડ ડેફિસિટ છે અને ઓક્ટોબરમાં $42 બિલિયન ટ્રેડ ડેફિસિટ હતી. હવે અમેરિકા જોડે આપણો ટ્રેડ છે $129 બિલિયન, $87 બિલિયન આપણો એક્સપોર્ટ છે, 41 બિલિયન. એટલે આપણે ટ્રેડ સરપ્લસ છે. પણ જો નાની નાની આઈટમમાં 0% થઈ જાય તો એ તો બહુ મોટી ભયંકર. એટલે આપણે ચાઇના જોડે ટ્રેડ ડેફિસિટમાં છીએ, અમેરિકા જોડે જો ટ્રેડ ડેફિસિટમાં જઈએ તો આપણે મહિનાની ટ્રેડ ડેફિસિટ $50 બિલિયન કે $60 બિલિયન થઈ જાય. ધેટ વિલ બીકમ અ વેરી બિગ પ્રોબ્લેમ. કારણ કે $700 બિલિયન ટ્રેડ ડેફિસિટ વર્ષે હોય પણ ચાઇનાની 40% ડ્યુટી. લોકો વાત કરે ચાઇનાનો આ વર્ષે ટ્રેડ બેલેન્સ 1.2 ટ્રિલિયન પોઝિટિવ છે. એટલે ટ્રમ્પ 40% ડ્યુટી કરે, 500% કરે, કોઈ ફેર નથી પડતો ચાઇનાને. પણ આપણા દેશમાં આપણે 0% અમેરિકા જનરલી ટ્રેડ ડીલમાં શું થાય, બંને 0% કરે. આપણે ટેરિફ કાઢી નાખીએ પણ કાઢી નાખે. પણ આમાં એવું છે કે એમણે 18% ટેરિફ રાખી છે, આપણે અમેરિકા પર 40 થી 50% ટેરિફ લેતા તે 0% થઈ જાય છે અને આપણી જે 4% છે એની 18% ટેરિફ રહે છે. એટલે આમાં જે કહેવાય કે અમેરિકાને ફાયદાનો સોદો છે, ઘી કેળા છે. ઘી કેળા છે. અને તો આ ઘી કેળા અમેરિકાને છે છતાં ઉજવણી થઈ રહી છે. એનું કારણ છે તમે જે રીતે વાત કરી રશિયા પાસે આપણે ખરીદીએ, અમેરિકા કે વેનેઝુએલા પાછળ ખરીદીએ. આ દેશના નાગરિકને છે ને પેટ્રોલ ડીઝલમાં ભાવ ઘટાડા માટે ચૂંટણીની રાહ જોવી પડે. હવે રશિયા સસ્તું આપતું હતું તો આ દેશના નાગરિકને ફાયદો થયો એ બાબતમાં કે સસ્તું પડી રહ્યું છે. હવે જો રશિયા સસ્તું આપતું તો મતલબ કે વેનેઝુએલા અને અમેરિકા થોડું મોંઘું આપશે. પ્રોસેસને ને બધા ટેકનિકલિટીઝમાં નથી પડવું આપણે, હું એક્સપર્ટ નથી એ બાબતનો. પણ એ જે ફાયદો વાળી વાત છે એમાં $30 થી $40 વધી હશે. રશિયા આપણને 40 આપતું એ 70 આપે અને એનો ટ્રાન્સપોર્ટેશન, ઇન્સ્યોરન્સ એટલે ડબલ ભાવ થઈ જાય આમ જોવા જઈએ તો. અને આપણે 35% ઓઇલ રશિયાથી ખરીદીએ છીએ, ઈરાનથી ખરીદવાનું બંધ કરીએ છીએ. એટલે કહી શકાય કે 45% જેટલો ઓઇલનો ઇમ્પોર્ટ વધી જાય તેમાં આપણને ડબલ પ્રાઇસ આપવી પડે. ડબલ બહુ મોટું છે, નાનું ગણિત નથી. અને આ ગણિત તો સામાન્ય લોકોની સમજની બહાર છે. હવે એક છેલ્લો સવાલ, સમય ઓછો છે. 2 દિવસ બેક ટુ બેક 2 મુદ્દા થયા જેને લઈને તમે વોટ્સએપ યુનિવર્સિટી, આજકાલ તો આજે તો મમતા બેનર્જીએ પણ ઇલેક્શન કમિશનને વોટ્સએપ યુનિવર્સિટી ગણાવી દીધું. તો નરવણેના પુસ્તકને લઈને જે વિવાદ થયો, જે સંસદમાં જે ચાલી રહ્યું છે, સંસદ બહાર જે ચાલી રહ્યું છે, હવે આ પુસ્તકના વિવાદ પછી
ટ્રેડ ડીલવાળી વાત આવી, એ પણ અમેરિકન પ્રેસિડન્ટ થ્રુ ખબર પડી. મને અને તમને આ દેશના મીડિયાને વિપક્ષ પણ કહી રહ્યું છે કે સંસદને એ પછી ખબર પડી. તો આ નરવણેના પુસ્તકનો વિવાદ અને ઉપરથી આ ટ્રેડ ડીલ, માનો છો કે આ બંને મુદ્દાઓ એટલા મહત્વના બની જાય છે કેમ કે એક રાષ્ટ્રીય સુરક્ષાનો મુદ્દો પણ છે, જે મુદ્દો લાંબો ચાલશે ટ્રેડ ડીલની જેમ? આમાં એવું છે કે એક નેપોલિયનનું બહુ ફેમસ સ્ટેટમેન્ટ છે, ડિઝાસ્ટર ડઝન્ટ કમ સિંગલી, ઇટ કમ ઇન સાલ્વોસ. એટલે જ્યારે આવું થાય ત્યારે એક પછી એક પછી એક તો યુરોપિયન યુનિયનનો જે ડીલ સાઇન થયો છે એને મધર ઓફ ઓલ ડીલ કહે છે, તો એમાં પણ ઘણા મુદ્દાઓ છે. પછી આ નરવાણેને ડોમેસ્ટિક છે કે ટ્રમ્પે જાહેર કર્યું એનું કારણે એને ડોમેસ્ટિક કમ્પલ્સન છે અહીંયા. એટલે આ ઓવરઓલ જોવા જઈએ તો યુરોપિયન ટ્રેડ ડીલ બી ઘણો ફાયદાકારક નથી. અમેરિકાનો ટ્રેડ ડીલ તો મેં કહ્યું કે અમેરિકાને ઘી કેળા છે. અને બાકીની જે પરિસ્થિતિ છે, તો આવી પરિસ્થિતિમાં ઇન્ટરનેશનલી જે પરિસ્થિતિ છે એટલે દબાણ તો રહેવાનું. હવે એ દબાણમાંથી કેવી રીતે બહાર આવે છે એ હવે આમાં ફોરેન પોલિસી, કારણ કે રશિયા પણ દબાણ કરશે, કારણ કે રશિયાને ઓઇલ બંધ કરીશું તો આપણું 60% ડિફેન્સ પ્લેટફોર્મ રશિયા પાસે છે. નહીં સાહેબ, એ જે લોજિક અપાય છે કે આપણે ડિપેન્ડન્સી ચાઇના ઉપર ઘટાડવાની છે, આ જે લોજિક અપાય છે એટલા માટે પેલો ડોકલામવાળો મુદ્દો પણ આવ્યો, મેં જોડ્યું એટલા માટે, કેમ કે આપણે ખબર છે કે વેપાર ખાત કેટલી મોટી છે, નંબર 1 ટ્રેડિંગ પાર્ટનર. ડોકલામ તો આખી વસ્તુ જુદી છે. ડોકલામ પર આપણો રાઈટ હતો ભૂતાનને લીધે તો જતું રહ્યું. રાઈટ. અને એ ડોકલામ એટલા માટે ઇમ્પોર્ટન્ટ હતું કે ચિકન નેકમાં છે. એક એરપોર્ટ ચિકન નેકમાં ડોકલામમાં બન્યું અને 26 કિલોમીટર સામે બાંગ્લાદેશે જમીન આપી છે એરપોર્ટ બનાવવા માટે. એટલે ચાઇના બંને જગ્યાએ મોટા મોટા એરપોર્ટ બનાવશે. ડોકલામનું સૌથી મોટું મહત્વ એ હતું કે એ ચિકન નેકમાં આવતું હતું અને એની પર આપણો રાઈટ હતો. પણ એ રાઈટ આપણે 2009માં જવા દીધો હતો, પણ હવે તો આખું ડોકલામ જતું રહ્યું કહી શકાય. એટલે આ પરિસ્થિતિમાં બધી જ રીતે જોવા જઈએ તો ઓવરઓલ સિચ્યુએશન બહુ ગંભીર છે. એમાં હવે કેવી રીતે એમાંથી બહાર નીકળે છે, કારણ કે જો ટ્રમ્પને આ બધી વસ્તુ એમણે જાહેર કરી છે નહીં મળે તો ટ્રમ્પ ફરી રાતના 2 કે 3 વાગે એક નવો ટ્વીટ લખી અને કંઈક નવું ગતકડું ઊભું કરશે. એટલે આમાં એમ કહી શકાય કે જે કહેવાય કે ટફ ટાઈમ છે અને એમાંથી કેવી રીતે બહાર નીકળે છે. તો એમાં એક વસ્તુ શીખવા જેવી છે કે ટ્રમ્પનું એક નામ છે ટાકો. ટ્રમ્પ ઓલવેઝ ચિકન આઉટ. ટ્રમ્પને જે દેશે આંખો દેખાડી છે, કોલંબિયા, ઇવન ગ્રીનલેન્ડ કે બાકીના મેક્સિકો, કેનેડા, યુરોપિયન યુનિયન, હવે કેવી રીતે એમને ક્યાં આંખો દેખાડીને કેવી રીતે કરી શકીએ છીએ એ શીખવા જેવું છે. કારણ કે ટ્રમ્પનું આ નામ છે એમણે સાર્થક કર્યું છે અને એમાં કોઈ જે કહી શકાય કે શંકાને સ્થાન નથી. એટલે ઇટ્સ અ ટફ ડિપ્લોમસી, પણ એને સોલ્વ કરવું એ ઇન્ડિયા માટે ખૂબ જ જરૂરી હશે. કારણ કે યુરોપિયન યુનિયનનો એગ્રીમેન્ટ થયા પછી લાગતું હતું કે ટ્રમ્પ પ્રેશર કરશે, પણ આટલું જલ્દી જાહેર કરશે એવી કોઈ આશા નથી. કારણ કે 6 રાઉન્ડ ચાલતા હતા, 7-8 કરી નાખ્યા હોત તો મિડ ટર્મ પછી ટ્રમ્પના પાવર ઘણા ઘટી જશે. એટલે બધા આખી દુનિયાના બધા દેશો એ જ રાહ જુએ છે કે નવેમ્બર પછી ક્રિસમસ સારી જશે. ઓકે, આપણે ક્રિસમસની રાહ જોઈ જતી હતી, દિવાળીની. આપણા માટે દિવાળી છે અને ખરેખર આ ડીલ આપણા માટે દિવાળી જેવી છે કે નહીં, શું હજુ પણ ભરેલું નારિયેલ છે? સવાલો ઘણા બધા છે, પણ ઘણા બધા આસ્પેક્ટ્સને કેતનભાઈ તમે કવર કર્યા. નાના દેશોએ કઈ રીતે ટ્રમ્પની વાત ન માની, અત્યારની પરિસ્થિતિમાં 140 કરોડનો દેશ અને ઉપરથી આપણું સાર્વભૌમત્વ પણ સૌથી ઉપર છે દેશ પહેલાં, અને આ પરિસ્થિતિમાં આપણા માટે આમાં ફાયદાકારક શું રહેશે ને બંને દેશોના સંબંધ કઈ રીતે વધુ સુમેળથી આગળ વધે? કેમ કે જો ડિપેન્ડન્સી ચાઇના પર ઘટાડવાના સેન્ટર ઉપર જો વોટ્સએપ યુનિવર્સિટી અને નેતાઓ વાત કરતા હોય તો અત્યારની પરિસ્થિતિ એ પોસિબલ નથી. હા, કારણ ચાઇનાનો માલ સસ્તો છે ને સારો છે. હા, અમેરિકા બી ચાઇનાથી ખરીદે છે. ઓકે, બસ એ જો અમેરિકા ચાઇનાથી ખરીદતું હોય તો આપણે અમેરિકાથી થોડું સમકક્ષ જવું પડશે. પણ આ ડીલ છે કે રીલ છે, ઘણા બધા વિપક્ષના સવાલો પણ છે. સાથે સાથે આ સવાલોના જવાબમાં આ દેશના ખેડૂતને MSMEથી લઈને બધા એ સેક્ટરને એના ઉપર ખતરો નહીં આવે ને એ જે ગેરંટી આપવાનું કામ છે એ સરકારનું છે. ને અત્યાર સુધી મંત્રીઓ કે સરકાર તરફથી એવી કોઈ પ્રેસ કોન્ફરન્સ થઈ નથી કે જેનાથી આશ્વસ્ત કરી શકાય. કદાચ તેની પણ રાહ જોવાઈ રહી છે. અપેક્ષા રાખીએ કે એ થોડું ક્લિયર થાય તો ખબર પડે કે ખરેખર ભરેલું નારિયેલ નથી, નારિયેલ આપણું જ છે. ધન્યવાદ ડૉક્ટર કેતન શુક્લા ચર્ચામાં જોડાયા. આ સાથે ચર્ચામાં હાલ બસ આટલું જ. નમસ્કાર.